ધોરાજીમાં ભાજપના 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા. ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આજરોજ તમામ ઉમેદવારો સાથે ભાજપ નેતા અને કાર્યકર્તાઓ આજરોજ ધોરાજી બાવલા ચોકથી સ્ટેશન રોડ પર થઈને મામલતદાર કચેરી એકઠા થયા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલી યોજી અને ભર્યા ઉમેદવારી પત્ર. મહેન્દ્ર પાડલિયાએ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપ વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. બાવલા ચોકથી તાલુકા પંચાયત સુધી વિશાળ રેલી યોજી અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. રિપોર્ટર વિપુલ ધામેચા, ધોરાજી. મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, બક્ષીપંચ મોરચા તાલુકાનો પ્રમુખ છું. આજે શુભ મુહૂર્તમાં છેલ્લી તારીખે અમે ભારતીય જનતા પાર્ટીના 16 અને 2 જિલ્લા પંચાયતના તાલુકાના 16 ને જિલ્લાના 2 સદસ્યોની ઉમેદવારી અમે શુભ મુહૂર્તમાં કરી છે. પણ મિત્રો, આ તકે હું આપના માધ્યમ દ્વારા તાલુકાને રાજ્યને સંદેશો આપવા માંગુ છું કે જે 16 સીટ છે ને 2 જિલ્લાની છે. 16 માંથી અમે 13-14 સીટ 100% અત્યારે જીતી રહ્યા છીએ. 2, 3, 4 સીટ અમારી બિનહરીફ થાય એવી પૂરેપૂરી અમને શ્રદ્ધા છે. એનું માત્ર ને માત્ર કારણ એ છે કે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જે કોમવાદ ઝેરવાદ જે ફેલાવી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર હોય એને કોંગ્રેસમાં લઈ જાય છે. સામદામ દંડ ભેદનો જે કરે છે, બરોબર છે, એને હિસાબે અમે એને સમજાવતા પુનઃ અમારો ખેસ કરી લીધો છે. એ જ કોંગ્રેસની મોટી હાર બતાવે છે. અમારો ચૂંટણીનો મુદ્દો માત્ર વિકાસ છે અને અત્યારે જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે, યુદ્ધને હિસાબે ગુજરાતમાં કોઈ જાતની પેટ્રોલ ડીઝલની કોઈ કૃત્રિમ તંગી પણ નથી થવા દીધી અને એ માત્ર ને માત્ર યશ છે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે. મારું નામ હરદીપસિંહ રાયજાદા, રાજકોટ જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. આ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. એવી જ રીતે ધોરાજી તાલુકા પંચાયતની 16 તાલુકા પંચાયતની સીટના ઉમેદવારો અને ધોરાજી તાલુકા પંચાયતમાં આવતી 2 જિલ્લા પંચાયતની સીટના ઉમેદવારો, તમામ ઉમેદવારો આજે નામાંકન રેલી રૂપે વિજય સરઘસમાં અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોને ભરમાવાના તમામ પ્રયત્ન કરવા છતાં એ લોકોને આજે ફાવા દીધા નથી. ભાજપની જે વિકાસની રાજનીતિ છે, રાષ્ટ્રવાદના મુદ્દા સાથે જે ભારતીય જનતા પાર્ટી લોકોના દિલમાં વસેલી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે બંને જિલ્લા પંચાયત સંપૂર્ણ બહુમતીથી જીતીશું અને જે ધોરાજી તાલુકા પંચાયત છે એમાં પણ અમે સંપૂર્ણ બહુમતીથી ધોરાજી તાલુકા પંચાયત અમે વિજય કરીને અમે સંપૂર્ણ દેખાડ્યું છે એવી અમને અભ્યર્થના છે અને લોકો પર વિશ્વાસ છે. કરેલા કામ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામના આધારે આજે અમે લોકોમાં મત માગવા માટે નીકળ્યા છીએ. અત્યારે જે વાતાવરણ જોતા કોંગ્રેસ હરીફ જ નથી, આમ આદમી પાર્ટી પણ હરીફ નથી. સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. ભાજપના લોકો છે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, શું કહેશો? તમે 2 દિવસ પહેલાના દાખલામાં સવારે જોયું કે સવારે પાટણના સરપંચશ્રી જ્યારે કોંગ્રેસે ખોટી વાતોથી ભરમાઈને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, પણ તે દિવસે સાંજે જ એ લોકોને એની ભૂલ સમજાતા સાંજે જ ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ ઘર વાપસી કરી છે. આથી આવા ખોટા જે પ્રયત્નો છે, ભરમાવાના જે પ્રયત્નો છે એ કોંગ્રેસના નિષ્ફળ ગયા છે.